જાણો એમ મૂળ જાણવાની જરૂર. મૂળ તો હવે માનો ને અમે સાધુ વગર બેઠા એને બધી વાતો કોઈ આમ ફેરવા શીખીએ ને કોઈ આવ ટૂંકમાં કહી દઈએ. મૂળ છે ને દાદા હા ગુરુઓ બતાવે. આપણે કોઈ વાત કરતા હોય એમાં આવે હા હા આપણે નક્કી પણ ન થાય. હા બોલો બરોબર. તમને પકડાવી દે હા હા કે જો આ મૂળ હા બરોબર. મૂળથી આગળનું મૂળ એનું હોવું જોઈએ. આ ઝાડવું છે ને હા એના મૂળ એના ઉપર કેટલું રૂપ છે. હા હા ઝાડવું રૂપ વગીનું છે. મૂળ છે ને એ રૂપ વગીનું છે. હા હા પણ છે આ ઝાડવું આખું એને આધારે. હા બરોબર. મૂળના હિસાબે. મૂળને આધારે છે. પાંદડા માથે પાણી રેડો તો ઝાડવું ફૂંકાઈ જાય પણ મૂળમાં રેડો ને તો ફ્લેટ ટોસે પી જાય. ગીતાજીમાં બધું કીધું હે. તો આ ઝાડવા છે ને એનો મૂળ અહીંયા નીચું હે અને ઊંધું મૂળ છે. ઊંધું મૂળ છે. આ બ્રહ્માલોકમાં ગયેલા આના મૂળિયા. ઊંધ કૂવો. આ બ્રહ્માલોકમાં ગયેલા હે ઊંધું મૂળમાં. જે બધું આ આવે છે બોલી ત્યાંથી આવે છે. આને આ પાણી પાવાનું આ ઝાડવાને અને આ ઊંધો મૂળ હે ને એને કયું ખાતર નાખવું કયું પાણી પાવું એ સંતો તમને બતાવે. સંતો અને આના મૂળિયામાં તમે પાણી રેડશો ને ઈશ્વરના નામનું આ મોટું ઝાડવું બનીને સાથે ઝાડવું. આ શરીરને ઝાડવું કીધું, બંગલો કીધો, સમુદ્ર કીધો, તમામ આનું કીધું, ઓળખું કીધું. પછી આ મકાન ને છે ને હા આ સત છે ને હા એના દિવાલનો આધાર છે. દિવાલને આધારે ઊભું છે. હા એમ બધું એકબીજાના આધારે આધારે બરાબર. તો આ આકાશ છે ને આધારે છે. હવાના આધારે આકાશ છે જ કયો ને ઈ મૂળ છે દાદા. હે ઈ મૂળ છે. હા મૂડી છે. હા મૂડી છે. ઓલો કે બહાદર મોટું પણ ઝાડવા છે ને આ દિવાલને આધારે ઊભું છે ને હા તો આપણે શેના આધારે ઊભા છીએ? આપણે ધરતીના આધારે હે પગને આધારે છે. પગને ધરતી ઉપર ઉભા રહેવા જ્યારે થઈ ને આપણે પગને આધારે છે. હા પણ આપણું મૂળ છે ને હા. એ ઉપર છે એટલે આ માથે. હા હા આપણું મૂળ આ તો ખોખું છે. હા જે કઈ છે એ આમાં છે ને હા હા ભગવાન છે. જે હા, કઈ ભગવાન છે છે આનો રેઠા રમાડો. એટલે આપણું આ મૂળ છે. આનું મૂળ ઉપર છે. હા ઉપર આ એટલે તું જો મૂળ એને આધારે આ રખડે છે. આ શેને આધારે રખડે? આ ખોખો ઉપલા મૂળને આધારે આ કરે છે. હા હા સાચી જેમાં જમીનમાં મૂળિયા છે એટલે ઝાડ છે ને એમ આ ઝાડ છે ને એના મૂળિયા ઉપર છે. હા 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 વેદ છે ને એ એના પાંદડા હા વેદ છે ઈ ને મૂળ પકડો આ ઝાડવાના આ પાંદડા દાદા. ઈ મૂળ પકડવાની વાત છે. હા એટલે તો કીધા કરે છે ભજનમાં ને આત્મા ને ઓળખા વૈના ભવના ફેરા નહીં ટોટે હે બ્રહ્માને ભાંગા વૈના ભવના ફેરા એ નહીં. આપણને કહે છે પણ આપણે ઓળખતા નથી. એને ઓળખવાનું કહે છે. હા હા તમે હે ને ભાગવત વાંચો ને ભાગવત આખી કેટલા સંતોની આમાંથી એકો એક સંતોની વાણીમાં ભેગી ભાગવત બની ઈ કહે છે બરોબર છે. આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બધું છે. હા આપણે દ્રષ્ટિ ખાલી સાંભળવાની અને ગાવાની છે. હા એને વિચારો હા ત્યાં આપણે પૂગો હા એવું એ આપણને કહી તો ગયા હા પણ આપણે ખાલી એનું બરોબર વિચારો નથી કર્યું. એનું પાલન નથી હા અહીંયા પાલન નહીં એની ખોજ નથી કરી. હા કોઈ જ નથી કરે સાંભળો પછી એવું હે અને જેને જે જાણી ગયો હોય ને હા. એ કહેતો હા, નથી કહેતો. અને જાણતો નથી એ પૂછતોય નથી. જો લ્યો આ એટલી સમજી લ્યો એ વાતમાં. જો જે દેખે છે ને હા એ બોલતો નથી, હા બોલે છે એ દેખતો નથી. આ બોલે એ દેખતો નથી. આ બોલે એ તો કઈ દેખતો નથી. આખું દેખે એ બોલતો નથી. હા વાણી નથી એને આખું ને વાણી નથી એટલે કીધું હા કે મેં જોયું હે હા. હા પણ એને કહેવાની
વાણી નથી એટલે કઈ કે કેમ કરી આ કોઈને જોયું હે તમે ક્યાં નીકળતા હાવ મારો શિકારી નીકળો તો દેખો હોય તો કે દેખો પણ મને કેમ નો જોઈ ખબર છે તો કે દેખું હે આંખું કે આંખું એ દેખું હે પણ એને કહેવાની વાણી નથી પછી હું મારે મોઢેથી ખોટું બોલાય મારાથી મેં દેખું નથી અને હું કહું કે આમ ગયું હે તમારો શિકાર હે મેં તો દેખું નથી અને આ મોઢું ખોટું બોલી નાખે તો મને ન ખબર પડે એમાં કાંઈ એ હું ગયો હોય કે ન ગયો હોય તે આ કીએ સંતો બધાયને એક ઘીરે લાવો. હા એક ગીરે જવું હે આંખોને કાનને મોઢાને જીભને બધાયને એક ઘીરે લાવો. હા હા એક ઘીરે આવશે ને હા એટલે દેખતું થઈ જાય, સાંભળતું થઈ જાય અને બોલતું થઈ જાય. હા બરોબર સાચી વાત જ્યાં સુધી જુદું જુદું છે ને એકમાં નથી આવતું ત્યાં સુધી જુદું. હા 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 સદગુરુ ગોતવાના ઈ સમજાવે. બાકી બેન હું તો આ રોટ નહીં આવ્યો છો. પુસ્તક તો આપ્યું હોય, ખોલવાનું તો આપણે રહીએ. હા એને ખોલો. એ તો એને આમાં એવું હે એને હરિઓમ તરત જય ગુરુ દત્ત સમજા મંત્ર બોલવાના હે તમારે, બાકી કાંઈ ક્યાંય બોલવાના નહીં, એને ખોલવાના. ખોલવાના હે. હા ખોલીને પછી અંદર ઉતારવાના. અંદર ખોલો એટલે એ આવી જ જાય. હા બરોબર. કોઈ પણ ગુરુ મંત્ર આપે હા એમાં પડી આવી જાય. એમાં પડીકું હોય જ. હા બરોબર. એટલે આમાં એવું હે એટલે આ જે મોટા ફેરમાં ચડાવવાની જરૂર કાંઈ છે હા, છે નહીં. નહીં. સમજી ગયા. તમારે જાણવું હોય ને તો અહીંયા અંદરથી બધું જણાઈ જાય બધું છે. ઈ જે છે એ બધું કોઈ એમાં એક જ્ઞાન શીખવા જવાની જરૂર નથી. કોઈ બીજાને આપણે લઈ ન કે આપણા અંદર જ બધું ભરીને જ મોકલા હે ભગવાને અહીંયા ત્યાં બનાવી ને આ શરીર એની અંદર બધી વસ્તુ મોકલી છે. હા. કોઈ વસ્તુ કોઈ અગત્ય માંગવા જાવી પડે એવી મોકલા જ નથી ઈ આપણા. બરોબર છે. તો આ બગડ્યું ક્યાંથી? હે આ બગડ્યું ક્યાંથી? બૈગરું ક્યાં ત્યાં માયા એ બગડી. કાલ મેં તમને વાત કરી હતી, ખબર છે હા કે આપણો જન્મ થયો, હા આપણે શુદ્ધ થયા તે આપણો જન્મ થયો. હાવ તું દત્તા થાય. આવ બાળક જન્મે ને તે ભગવાનની જ મૂર્તિ છે એને પગે લાગો ને ભગવાનને લાગો કે બાળકને લાગો. એ પાણીમાં પડી જાય કે અગ્નિમાં બળી જાય કે એને કાંઈ ભાન ન હોય તોય પકડવા જાય. હા તોય પકડે. એ બાળ સ્વરૂપ હોય. હા હા આ ત્યાં આપણે જેલમાંથી ચોખા જતા, હા. તો આ બગડ્યું ક્યાંથી? જેમાંથી બગડ્યું ને, જ્યાંથી બગડ્યું ને ઈ મૂકવા માંડો એટલે પાછા હતા એમ જ થઈ જાય. હા બરોબર. એવું પાછું મુકાતું નથી, એવું પકડી રાખ્યું એક. હવે મૂકવાનું મન નથી થતું. એ મુકાતું નથી અહીંયાથી. એનાથી બૈગરું હે ને, હા. એ મુકાતું નથી. ઈ જ મૂળિયા હે. હા. એ એટલે આવાગમન કીધા છે. હા, રે. એને આવાગમન કીધા છે. એ ભક્તિ રૂપી કુવાડી લઈને એના મૂળિયા કાપી નાખો ને તો ઈ પાછા એને કાઢી નાખો ને તો મૂળ હતા એ આવતા જ નો પાછા. પણ આના મૂળિયા ઊંડા બેહી ગયા હે, કપાતા નથી. એમાં ભગવાન પોતે કહે હે મારી માયા એવી ચંચળ હે. જો દાદા અત્યાર સુધીની આ મારે આ 70મું વર્ષ હાલે છે, અત્યાર સુધીમાં મેં કોઈ પુસ્તક વાંચ્યું નથી. હા હા મેં કોઈ કલાકારમાં ક્યાંય ગયો નથી. સપ્તાહ સાંભળ્યું નથી. હા ગુરુ ગમ સિવાય બીજું કઈ આપણી પાસે છે નહીં. હા પણ એ પુસ્તક આપે એ પડીકું છે ને, એ પડીકું દઈ દે આપણને. આ ખોલો જે છે એ આમાં છે, એ ખોલવાનું આપણે છે. હા બરોબર એમાં છે બધી. એમાંય આવે છે પણ એ આપણે વાંચી નાખી.